હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે ફરીથી પ્રેક્ટિસ કરવાના છીએ કારણ કે લાસ્ટ વિડીયોમાં આપણે ડુ, ડઝ અને ડીડને પ્રેક્ટિસ કરી હતી કે કેવી રીતે એને પ્રેક્ટિકલ સ્પીકિંગમાં એને વાપરવું. આપણે આજે પ્રેક્ટિસ કરવાના છીએ વિલ હેવ અને વિલ બી. ફ્રેન્ડ્સ, કોઈ પણ ફ્યુચરનું સેન્ટેન્સ છે તો આ ત્રણનો ઉપયોગ કરી અને તમે બનાવી શકશો, આ ગેરંટી. આજે લાંબો વિડીયો થશે, લગભગ 20 મિનિટનું, પણ તમને બિલકુલ ક્લિયર થઈ જશે કે ફ્યુચરનું કોઈ પણ સેન્ટેન્સ છે, ફ્યુચર મીન્સ કે ભવિષ્યનું કોઈ પણ સેન્ટેન્સ છે, એને તમે બનાવતા બિલકુલ ગેરંટી સાથે શીખી લેશો. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ સ્ટાર્ટ. કે ફ્યુચર માટે તમારે 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને ક્લુ છે કે વિલ આવે એટલે સમજી લો કે ફ્યુચરનું સેન્ટેન્સ છે કે હું કંઈક કરીશ, હું રમીશ, કે હું દોડીશ, કે હું ક્રિકેટ રમીશ, કે હું નવી કાર ખરીદીશ. સો ફ્રેન્ડ્સ, તમારે મારી જોડે બોલવાનું છે, મારી જોડે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, લેટ્સ રેડી. સો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કે વિલ મીન્સ કરીશ. એક્ઝામ્પલ લઉં છું કે હું વાર્તા લખીશ. હું નાના સેન્ટેન્સ લઈ પ્રેક્ટિસ કરાવું છું. તમે શું કરશો તો લખવું મીન્સ રાઇટ અને લખીશ તો વિલ રાઇટ. થોડું છે એના પર ધ્યાન આપજો કે સબ્જેક્ટ હું પોતે છું, લખવું મીન્સ રાઇટ અને લખીશ તો શું આવે? વિલ રાઇટ. લખીશ મીન્સ વિલ રાઇટ. દોડીશ તો વિલ રન. ક્રિકેટ રમીશ તો વિલ પ્લે ક્રિકેટ. અન્ડરસ્ટુડ? હું ગીત ગાઈશ તો વિલ સિંગ. ગાઈશ મીન્સ કે સિંગ. ઓકે, અને હું એમ બોલીશ કે હું વર્કઆઉટ કરીશ તો વિલ વર્કઆઉટ. ક્લિયર? કે કંઈ પણ કરવાના છો તો એને વિલ ની પાછળ મુકાય. વિલ રાઇટ. શું લખશો? સ્ટોરી તો અ સ્ટોરી. આઈ વિલ રાઇટ અ સ્ટોરી. હું ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે. આઈ વિલ પ્લે એટલે હું રમીશ. શું રમશો? તો કે ક્રિકેટ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હું નવી કાર ખરીદીશ. મારી જોડે બોલો અને ટ્રાય કરો બોલવાનો. હું નવી કાર ખરીદીશ. આઈ વિલ બાય અ ન્યૂ કાર. આઈ વિલ બાય અ ન્યૂ કાર. હું ચેસ રમીશ. લેટ્સ સ્પીક. મારી જોડે બોલો. હું ચેસ રમીશ. આઈ વિલ પ્લે ચેસ. શું છે? આઈ વિલ પ્લે ક્રિકેટ છે, એની જગ્યાએ શું છે? ચેસ. હું નવા કપડાં ખરીદીશ. આઈ વિલ. ખરીદવું મીન્સ બાય. આઈ વિલ બાય અ ન્યૂ ક્લોથ્સ. અ ન્યૂ ક્લોથ. હું નવા કપડાં ખરીદીશ. હું કાર ચલાવીશ. લેટ્સ સ્પીક. બોલો મારી જોડે. હું કાર ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશની પ્રેક્ટિસ કરીશ. આઈ વિલ પ્રેક્ટિસ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. તો ક્લિયર થઈ ગયું? હજુ વધારે પ્રેક્ટિસ કરો કે હું નવો મોબાઈલ ખરીદીશ. આઈ વિલ બાય અ ન્યૂ મોબાઈલ. આઈ વિલ બાય અ ન્યૂ મોબાઈલ. હું મારા મિત્રો સાથે રમવા જઈશ. આઈ વિલ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. હું સાયકલ ચલાવીશ તો આઈ વિલ ડ્રાઈવ અ બાઇસિકલ. હું દુબઈ જઈશ તો આઈ વિલ ગો ટુ દુબઈ. આઈ વિલ ગો ટુ દુબઈ. હું નવી પેન ખરીદીશ તો આઈ વિલ બાય અ ન્યૂ પેન. ઓકે, આઈ વિલ બાય અ ન્યૂ પેન. હું તમારી સાથે ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ વિથ યુ. આઈ વિલ પ્લે ક્રિકેટ વિથ યુ. હું તમારા વિડીયો જોઈશ તો આઈ વિલ વોચ યોર વિડીયોઝ. ઓકે, ક્લિયર? કે કંઈક કરીશ તો શું મૂકવાનું છે? વિલ અને V1. ઓકે, કે હું માર્કેટ જઈશ તો આઈ વિલ ગો ટુ માર્કેટ. હું મારા પપ્પા સાથે માર્કેટ જઈશ તો આઈ વિલ ગો ટુ માર્કેટ
with my father. ક્લિયર થઈ ગયું? કંઈક કરીશ તો will અને V1. will write તો લખીશ, will play તો રમીશ, will sing તો ગાઈશ, will buy તો ખરીદીશ, will write તો લખીશ. તો તમારે કેટલું યાદ રાખવાનું છે કે will અને V1. ક્લિયર થઈ ગયું? ઓકે, આગળ છે જુઓ કે will have. મતલબ કે આનું શું છે? પાસ્ટ. હું એમ બોલું કે મેં વાર્તા લખી લીધી છે, અથવા તો હું વાર્તા લખીશ એવું છે, અને મેં વાર્તા લખી છે, લખી હશે, સોરી ફ્યુચરની વાત કરે છે કે મેં વાર્તા લખી હશે. આવતીકાલની વાત કરું છું કે આવતીકાલે કોમ્પિટિશન છે. ઓકે, વાર્તા લખવાની છે, જે પણ સારી વાર્તા લખશે એને ઇનામ મળશે. તો અહીંયા શું વાત થાય છે કે હું એમ બોલું આવતીકાલે હું વાર્તા લખી લીધી હશે, અથવા તો વાર્તા લખી હશે. ફ્યુચરની વાત કરો છો તો શું આવે? I will have. will have write no written a story. મેં વાર્તા લખી હશે. તો હંમેશા કંઈક ફ્યુચરમાં પૂરું થઈ ગયું હશે તો will have પ્લસ V3. ઓકે, અમે નવી કાર ખરીદી લીધી હશે તો શું આવે? we will have. ખરીદવું એટલે બાયનું ભૂતકાળ bought. I will have bought a new car. ક્લિયર થઈ ગયું? will have પ્લસ V3. અમે નવો મોબાઈલ ખરીદી લીધો હશે તો we will have bought a new mobile. bought a new mobile. અમે ક્રિકેટ રમી લીધી હશે તો we will have played cricket. we will have પછી શું આવે? played cricket. ક્લિયર? અમે નવા કપડા ખરીદી લીધા હશે. મારી સાથે બોલો, we will have bought a new cloth. મેં નવા કપડા ખરીદી લીધા હશે. સો ક્લિયર થઈ ગયું કે કંઈક પણ તમે ખરીદી લીધું હશે તો will પ્લસ V3. will have written લખી લીધું હશે, will have bought ખરીદી લીધું હશે, will have played એટલે રમી લીધું હશે, મેં કામ પૂરું કરી લીધું હશે તો I will have. પછી કામ પૂરું કરવું મીન્સ completed. શું આવે? complete નું શું આવે? completed. I will have completed my work. મેં મારું કામ પૂરું કરી લીધું હશે. અમે માર્કેટમાં પહોંચી ગયા હશું. ફ્યુચરની વાત કરે છે તો we will have. પહોંચવું મીન્સ ઇંગ્લિશમાં એને કહેવાય રીચ, અને એનું ભૂતકાળ છે રીચડ. we will have reached at market. તો ક્લિયર થઈ ગયું કે કંઈ પણ કામ ફ્યુચરમાં પૂરું થઈ ગયું હશે તો તમારે કયું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે? will have પ્લસ V3. ઓકે, અને હવે જોઈએ ફ્રેન્ડ્સ, will be મીન્સ કંઈક કામ ચાલુ હશે ફ્યુચરમાં. હું એમ બોલું કે અમે ક્રિકેટ રમી રહ્યા હશું. હવે હાલ નથી રમતા પણ ફ્યુચરની વાત કરો છો કે આવતીકાલે રવિવાર છે અને તમે કંઈક કામ કરી રહ્યા હશો તો અમે રમી રહ્યા હશો તો we will be. શું આવે? કામ ચાલુ હોય તો will ની જોડે તમારે શું મૂકવાનું છે? be. ઓકે, હું એમ બોલું કે રમી રહ્યા હશું તો will be અને playing. ઓકે, આની કઈ કન્ફ્યુઝન નહીં આવે કે ચાલુની વાત છે તો વર્બનું ing ફોર્મ આવે, પ્લેનું playing. we will be playing. અમે રમી રહ્યા હશું. અમે ઇંગ્લિશ બોલી રહ્યા હશું તો we will speaking English. ઓકે, we will be speaking English મીન્સ અમે ઇંગ્લિશ બોલી રહ્યા હશું. અમે વાર્તા લખી રહ્યા હશું તો we will be writing a story. શું આવે? we will be writing
રાઇટિંગ અ સ્ટોરી. ઓકે, તમે ઇંગ્લિશ શીખી રહ્યા હશો તો યુ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. યુ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. વરસાદ પડી રહ્યો હશે તો રેન વિલ બી, ઇટ વિલ બી રેનિંગ. શું આવે? ઇટ વિલ બી રેનિંગ. અમે મજા કરી રહ્યા હશું તો વી વિલ બી એન્જોઈંગ. વી વિલ બી એન્જોઈંગ. અમે ગીતો ગાઈ રહ્યા હશું, અથવા તો હું એમ બોલું કે વિરાટ કોહલી એ ક્રિકેટ રમી રહ્યો હશે તો શું આવે? વિરાટ કોહલી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ક્લિયર? કે કંઈ પણ વસ્તુ તમારો મિનિંગ એવો આવે છે કે કંઈક ફ્યુચરમાં ચાલુ હશે. ઓકે, કે હું ઇંગ્લિશ બોલી રહ્યો હોઈશ, બોલવો મીન્સ સ્પીક, અને બોલી રહ્યો હોઈશ તો વિલ બી સ્પીકિંગ. રમી રહ્યો હોઈશ તો વિલ બી પ્લેઇંગ. ખરીદી રહ્યો હોઈશ તો વિલ બી બાયનું શું થાય? બાઇંગ. ઓકે, બાય મીન્સ બાઇંગ. ઓકે, અને લખી રહ્યો હોઈશ તો વિલ બી રાઇટિંગ. રમી રહ્યો હોઈશ તો વિલ બી પ્લેઇંગ. સાફ કરી રહ્યો હોઈશ, હું મારો રૂમ સાફ કરી રહ્યો હોઈશ તો આઈ વિલ બી ક્લીનિંગ માય રૂમ. આઈ વિલ બી ક્લીનિંગ માય રૂમ. તો ક્લિયર કે 3 વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. કઈ કઈ વસ્તુ? કે કંઈક સિમ્પલ ફ્યુચરની વાત કરું છું કે હું કંઈક કરીશ, જેમ કે વિલ પ્લે, રમીશ. ઓકે, અહીંયા V1 છે, રમી લીધું હશે તો શું આવે? વિલ હેવ. પછી V3 વિલ હેવ પ્લેડ. અને રમી રહ્યો હોઈશ તો શું આવે? વિલ બી પ્લેઇંગ. તો શું ફેર છે એટલું ધ્યાન આપો કે કંઈક કરશો, વિલ પ્લે, વિલ રન, દોડીશ, વિલ બાય, ખરીદીશ. ઓકે, ફ્યુચરની વાત કરો છો કે કંઈક કરીશ તો વિલ પ્લસ V1. અને ફ્યુચરમાં કંઈક પૂરું કરી લીધું હશે કામ, કે રમી લીધું હશે, વિલ હેવ પ્લસ V3. ઓકે, વિલ હેવ પ્લેડ, રમી લીધું હશે, કામ પૂરું કરી લીધું હશે તો વિલ હેવ કમ્પ્લીટેડ. શું આવે? વિલ હેવ કમ્પ્લીટેડ. અમે પહોંચી ગયા હશું તો વિલ હેવ રીચ્ડ. ક્લિયર? કે વિલ હેવ પ્લસ V3. અને થર્ડ છે કંઈક ચાલુ હશે તો વિલ બી પ્લસ વી નું V4 મીન્સ વી નું ING ફોર્મ. વિલ બી પ્લેઇંગ, રમી રહ્યા હશું. વિલ બી બાઇંગ, ખરીદી રહ્યા હશું. વિલ બી સિંગિંગ, ગાઈ રહ્યા હશું. સો ફ્રેન્ડ્સ, તમારે કોઈ પણ ફ્યુચરનું સેન્ટેન્સ બનાવવું છે 3 સ્ટ્રક્ચરનો ઉપયોગ કરો. વિલ પ્લસ V1, વિલ હેવ પ્લસ V3 અને વિલ બી પ્લસ V4. તો ક્લિયર થઈ ગયું હશે. અને ફ્રેન્ડ્સ, આઈ રિક્વેસ્ટ યુ કે જો વિડીયો ગમે છે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો.